પેલા કેટલા હેરાન થતા હતા બેન, કહેશો જરા? પેલા બહુ હેરાન થતા હતા. શું થતું? ગેસ કેવો થતો? એટલે ગેસ થઈ જતો, ઓટકારો આવતા, ગભરામણ થતી, ચક્કર આવતા, હાથ પગમાં ધ્રુજારી આવતી, પછી ઝાડા થઈ જતા. બરાબર છે. કેટલા સમયથી થઈ હતી? વર્ષ દોઢ વર્ષથી. વર્ષ દોઢ વર્ષથી હતી. ગેસ ને એસિડિટી, ગભરામણ થતું હતું. બરાબર. ને ઝાડા થઈ જતા હતા. ઘરના દરેક કામમાં આના કારણે તકલીફ થતી. બરાબર. રસોઈ બનાવવામાં ઊભે ઊભે રસોઈ ન બનાવી શકતી, બેસી જાતી થોડી વારે. ત્યાંથી બેન હવે આપણી દવા શરૂ કરી તો આપણી એક બસ્તીકરમાં સારવાર તમે કરાવી, રેગ્યુલર 1.5 મહિનાની દવા થઈ. આયુર્વેદની માત્ર 1.5 મહિનાની આપણી દવા થઈને તમારો 1.5 વર્ષ જૂનો રોગ હતો, અત્યારે તમને કેટલા ટકા ફરક લાગે? એટલે અત્યારે 80-85% તો મને લાગે 80-85% ફરક લાગે. આટલો ફાયદો પહેલા ક્યારે થયો છે? ના, એટલું ક્યારેય નહીં. નથી થયો ને? જેમ કે જો બેન, તમે 3-4 અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હશે, 1.5 વર્ષથી હેરાન છો, 45,000ની આસપાસના રિપોર્ટ કરાવી નાખેલો, ખર્ચો થઈ ગયો, બરોબર છે, આટલી બધી ગેસ એસિડિટી થતી, રોજની ગોળી ખાવી પડતી, આ બધું તમે કરતા, પણ જેટલો આપણી 1.5 મહિનાની દવાથી ફરક પડે એટલો ક્યારે બીજી દવાથી ફરક પડ્યો છે? ના, ક્યારે નહીં. એટલી ઝડપથી કોઈ દવા લાગુ પડી છે બેન? ના, લાગુ નથી પડી ને?